મને તો વેલા જેવું લાગે. આને ફૂલ આવે એમ કે છે. ક્યાંથી લાવ્યા? ઓલા લહેરો રુદો લહેરો જો હેવાળમાં થઈ ગયા થાય એટલે મેં થોડાક ઉતાર્યા તો જો કચરો ભેળો થઈ જાય ને તમારે કાનાભાઈ કે લાવો મમ્મી હું પાંદડા ભેગા કરી દઉં. આ દા દે જો આખું વિશે છે ને મારા દાદાની ઘેર જ છે મેલડીમાં એટલે અમે ત્યાં જઈશું. આપણે યાર દર્શન કરી લઈ સાઉન્ડમાં. હા મારા દાદાને ઘર છે. હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. અને આપણે સવારમાં જ વિડીયો નાસ્તો કરીને પાછો ચાલુ કરી દીધો છે. અને આજ છે ને વરસાદ 2 દિવસથી ચાલુ થઈ ગયો છે. કાલે હતો વરસાદ ને આજે વરસાદ ચાલુ થઈ ગયો. આજે છે શનિવાર, અમારા રુદ્રને રજા છે પણ નથી ગયા. જો સેવ ખાઈ છે એ લઈને અને અમારા ઘરે જો ગાય માતા આવી ગયા છે. ઊભા રહો આપણે છે ને રોટલી આપી દઈ એટલે છે ને રોટલીની વાટે હોય એટલે હું પેલા એને રોટલી આપી દઉં, નકર છે ને આમ વાડામાં વહી જાય પછી દઉં જો આપણે આ રોટલી સવારની બનાવી ને એ આપણે આપી દઈએ. બહારની હવે અહીં ખાઈ લે ને અંદર આવી છે તો. અને આપણે હાંજના રોટલા પીડાવે ને એ આપી દઈએ એટલે છે ને ખાઈ જાય ત્યારે. હે ખાઈ જા કાનો દાઈ જોશે એને જવા નતું 6 થી 8 ને ભણવા જવાનું હતું ને 1 થી 5 ધોરણને નહોતું જવાનું પણ એટલે એમાં રુદ્ર નિશાળે ગયો હતો ને આગળ વહી આવ્યો આટો મારી. જો વરસાદ અત્યારે સાંટા તો ચાલુ જ છે. આપણે વાસણ હવે લઈ લઈ, ભીના ને ભીના જ રહે એવું છે. અને હજી કપડાં ધોયેલા છે ને તો સૂકવાના બાકી છે. ચાલો હવે જાઓ માતાજી. હાલો રોટલા ખાઈ લીધા ને એટલે હવે જાય છે રુદ્ર અને જેનિસ બે જાય છે આતાની ઘરે રમવા. અને એમાં સીધા આવી ગયો જો સાયકલ લાઈન. મારા રુદ્રને તો હથવારો મળે જ જાય રમવાનો અને કાનો નિશાળે છે એટલે અમારા રુદ્રભાઈ છે મા પપ્પાને ઘરે જાય છે. એમાં શું ફૂલ આવે? તો આ સાઈડ ખૂણા આ બાજુ વાવશો તઈ થાય. આ બાજુ મારા પપ્પા કાંક ફૂલદાર લઈને આવ્યા ને આ છે ટમટમિયા. પેલા છે ને આ બહુ વાવતી, અત્યારે આ મને નજરે એક દી સડી જાય ને તો મારા પપ્પા ખેંચીને લેતા આવ્યા એટલે આપણે છે ને વાવી દેવાના છે. રુદ્ર કાનો ને ગયા મારા પપ્પાને ઘરે ને તો આવી ગયા પાછા રમે. કાનો નહીં, રુદ્ર ને જેનિસ બે ભાઈ. હા લ્યો મારા પપ્પા વાવે છે ટમટમિયા. આપણે વાવવાના છે પછી ફૂલ આવે પછી ખબર પડશે. નાની દાતડી જોઈએ અમારા રુદ્રભાઈને. દાતડી નથી નાની એ આલે દાતડી ત્યાં તુલસીમાં છે પપ્પા. મને તો વેલા જેવું લાગે. આને ફૂલ આવે એમ કે છે. ક્યાંથી લાવ્યા? મારા ટીચરની ઘરેથી. હે તાર ટીચરની ઘરેથી? એ રહી ગયો લહેરો રુદો લહેરો જો હેવાળમાં. સપલ તો હોવું જો હવે અહીં જેનિસભાઈ વાવી દીધું. હવે કોનું ઝાડવું સારું થાય એ જોવાનું છે, રુદ્રનું કે જેનિસનું? કા કોનું થાય રુદ્રા? તારું સારું થાય? હે રુદ્ર કે મારું સારું થાય? હા બધા જો આમ જો નિશાળેથી આવ્યા. કેમ ચોપડો લઈને આવ્યો છે? આગળ સોંપી દે. હા તો રમતા હતા આ શનિવાર હતો એટલે ના તો બધે કામ કરો તો
મેં છે ને હવે રસોઈનું કામકાજ ચાલુ કર્યું છે અને એમાંય તે ટીંડોરા છે ને થઈ ગયા થાય એટલે મેં થોડાક ઉતાર્યા તો જો કચરો ભેળો થઈ જાય ને તમારા કાનાભાઈ કે લાવો મમ્મી હું પાંદડા ભેગા કરી દઉં. તો એ ભેગા કરે છે પાંદડા. મેં સવારમાં બધું વાળી સોળી નાખ્યું હતું પણ એટલો કચરો ભેળો છે. આ પાંદડા ખેર્યા ને આમાંથી જમફળીમાંથી એટલે જો આપણે આ ટીંડોરા ઉતાર્યા ને થોડાક જમરૂખ ઉતાર્યા. આનો આપણે સંભારો બનાવવાનો છે. કારુદ્રા સંભારો બનાવવાનો છે. અને હા સુધાર દો. આમાં આપણે મગ બાફા મેકી દીધા છે અને અહીંયા છે ને ભાત બને છે. ભાત બની જાય એટલે છે ને એક રોટલો બનાવવાનો છે આપણે સાનકી રોટલો. ભાત મગનું શાક અને રોટલા અને સંભારો બનાવવાનો. વળાઈ ગયું ભેગું કરીને વી આવ્યા છો. હવે મારે છે ને ભેગું કરવાનું. મેં છે ને રસોઈનું કામકાજ હવે પૂરું થવા આવ્યું છે. આપણે શાક વઘારવાનું છે ને હજી સંભારો બાકી છે વઘારવાનું. સુધારીને તૈયાર કરી નાખ્યો છે. અને જો મગ આપણે આવા બાફા છે. હમણાં છે ને આવા બહુ બફાઈ ગયેલા હોય ને એવા જ ભાવે. અને આ મસાલો વઘાર્યો છે હજી મગનું શાક નાખવાનું છે. અને આપણે આ ટીંડોરા સુધારી નાખ્યા અને આમાં ભાત બની જશે. તો આપણે સાનકી રોટલો બનાવી નાખ્યો છે. ગરમ રોટલી ભાવે હમણાં. રોટલી અમને ન ભાવે એટલે અમે રોટલો જ કરીએ. રોટલી છે આપણે પડી છે સવારમાં કરી હોય કે નહીં. ગરમ ગરમ કરી નાખું એમ. હા બધું થઈ ગયું છે તૈયાર ને અમે બેસી ગયા છીએ બપોર કરવા. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારા કાનના ભાઈને મગનું શાક આપી દીધું ને આપણે સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. અને બેસી ગયા બપોરા કરવા. રુદ્રભાઈ જો ખાય છે મગનું શાક. પેલા મગ બાફેલા ખાઈ લીધા બે ભાઈએ અને આપણે લઈ લીધું છે. આવી જાઓ બધા બપોરા કરવા. અને હવે અમે બપોરા કરી લઈએ અને આપણે આ સંભારો બનાવીએ મસ્ત. હાલો આપણે શા કરી અને નાસ્તો કરીને નવરા છે. તમારા વસંતબેન આવ્યા છે જો. અને આવડા છે ને થપ્પો રમે છે. શા કરી અને મેં નાસ્તો કરી લીધો. એકડા બોલે જોઈ. હા દા દે જો આખું વિશે. જા હતાઈ જા હવે. હતાઈ જા હતાઈ. આમો દેખાય એમ હતાણો હોય તો ના. હું ક્યાં એવું હોય. રીંગણું કે તે નહીં આવતો ને બટાટા કરતે આવજે. વાહ યાર આવું કોણ કોણ રમતું હતું. હું રમતી હો એટલે હું તો મને ખબર છે અમે આવું બોલતા. હાલો જાય આજ ગોતે છે. અમે જાય મેલડીમાં દર્શન કરતા આવીએ ને અમારા વસંતબેન શ્રીફળ વધારે છે ને તો શ્રીફળ વધારે નાખે વસંતબેન અને દર્શન કરતા આવી. બહારથી તો રોજ દર્શન કરું છું. દૂધ લેવા જાઉં ને એટલે આમાં જ દેખાય મેલડીમાં. જામફળ ગોત લીધો. હડી ગયેલ ન હોય એ જોઈજે પેલા. કાસું હોય તો એમાં કોની માઇક બેસી ગયેલી હોય ને એટલે એમાં ડાગો હોય એટલે હડી ગયેલું હોય. હાલો ફરીથી દાદા દેજો. હાલો આપણે છે ને મારા દાદાની ઘેર જ છે મેલડીમાં એટલે અમે ત્યાં જઈશું. હા અમારે મેલડીમાં છે. અહીંયા છે ને મારા દાદાની ઘેર જ છે. અહીંયા રહે છે મારા દાદાની. અને નવી છે હવે શ્રીફળ વધારે છે અને દીવા કરી નાખ્યા. મેલડીમાં છે અમારે જો. દર્શન કરી લો ને અમે કાના જો દર્શન કરી લીધા. હાલો બધા કરી લો દર્શન. હાલો હાલો બેસો બેસો દર્શન કરી દઈ દે બધાને. એ પાણી દીધે રુદાને રુદાને
લે નથી જવું કરી લીધું હેઠું ઢોળાઈ ગયું પણ બીજા દાદા છે ને એની ઘરે મઠ છે એટલે અમે અહીંયા છે ને શ્રીફળ વધારવા અમારા વસંતબેન લઈને આવ્યા છે તો આપણે યાર દર્શન કરી લઈએ સાઉન્ડમાંના આ મારા દાદાનું ઘર છે મઠ છે મારા પપ્પાનો ને એનો અને મારા વસંતબેન શ્રીફળ વધારે છે જેનેશભાઈ દર્શન કરે છે માતાજીના આવી ગયા ઘરે ને આવડા લંગડી રમે છે લંગડી 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 અર્થિંગ આવે છે અર્થિંગ છોટ ન આવે હા લાકડામાં છોટ ન આવે પણ મશીન તો લોખંડનું હોય ને વસંતબેન કે છે અર્થિંગ આવે છે એટલે મને નક્કી એક દી તો હું અમારી આંગળે આખી છોટી ગઈ સિલાઈનું કામકાજ એને લીધું છે ને આપણે બીજું કામ હવે લઈ દવાનું દળાવવા જવું પછી રસોઈનું કામ ચાલુ અને આવડા છે ને લંગડી રમે છે મેં છે ને રસોઈનું કામકાજ લઈ લીધું છે હાથમાં અને આપણે છે ને મસાલો ખાંડીને તૈયાર કરી નાખ્યો છે એનો લોટ શેકી નાખ્યો છે અને સવાણું લઈ અને ખાંડીને તૈયાર કરી નાખ્યું છે ને આપણે કારેલાનું શાક બનાવવાનું છે એટલે ભરીને કારેલાનું શાક બનાવવાનું છે કારેલા બફાઈને તૈયાર કરી નાખ્યા છે હું બતાવી દઉં પછી શાક બને ને પછી બતાવી પાછું જુઓ આ જો આપણે ચણાનો લોટ અને એમાં સવાણું ભેગું આ મસાલો ખાંડી નાખ્યો છે ટમેટાં અને આ કારેલા છે ને મને તો ઓછું ભાવે પણ અમારે કાના પપ્પા હાટુંથી જ બનાવવાનું હોય અને એમાં પપ્પા હાટું મોકલાવી અને અમારા કાના પપ્પા ખાશે એટલે આપણે હવે શાક બનાવી નાખીએ અને રોટલા બનાવી નાખી પછી હું તમને શાક બની જાય ને પછી બતાવું હું કેવી રીતે બનાવું ચણાનો લોટ નાખીને હું બનાવું બધાને અલગ અલગ રેસીપી હોય અમારી એક અલગ હોય બધાને અલગ અલગ પડે પણ અમને ભાવે એવી હું બનાવું ચાલો અમારે વસંતબેન જાય છે હવે શાક લઈને ઘંટીએ દઉં લેવા આ ઘંટી જોવો અત્યારે બધા દવણા છે ને લઈને વે જાય ને આપણે દવણું દળાઈ ગયું છે હા અમારા જેનીશભાઈ હતા અને આ બાવલો છે ને અમારે ઘેર રમવા આવે ને એની જ ઘંટી છે કા હામું એ થોડો જોવે છે હવે વસંતબેનનું દવણું છે એ લેવા આવ્યા છે હાલો હવે જલ્દી જલ્દી ઘરે જઈએ આપણે બાય બાય જતા જતા ખંભે સડીને આવ્યો ને એ માથું નાખ્યું અમે છે ને વાળું કરવા બેસી ગયા છીએ ને કાનાને આજ નથી ખાવું અને ભૂખ નથી લાગી ત્યારે આગળ જમ્યા હતા ને બે ભાઈ એટલે અને અમારા રુદ્રભાઈ ખાવા માંડ્યા છે અને જો કારેલાનું શાક ને દૂધ અને આપણે લઈ લીધું છે આપણને ઓછું ભાવે ને એટલે થોડુંક લઈ ભાવે તો પાછું લેવાનું આવી જાવ વાળું કરવા આવું કારેલાનું શાક આપણે બનાવ્યું છે અને હવે વાળું કરી લઉં નવો નવો પંખો ચડાવી દીધો છે મારા પપ્પાને ઘરે અમે આવ્યા ને અમે વસંતબેન લઈએ નવો નવો પંખો નહીં બહુ ભાઈ ને ચમકાવાનો ને આવડે ચડાવી દીધો નવો નવો પંખો અને આ છે ને જૂનો પંખો હેઠો ઉતારી લીધો હતો આ નવા પંખાનું ખોખું છે અગિયાર વાગ્યા સુધી જાગ્યો હતો રુદ્ર છે ને કાલે 11 વાગ્યા સુધી જાગ્યો હતો અને આજ તને અમે મા પપ્પાને ઘરેથી હવે ઘરે આવી ગયા
અને હવે 11 વાગી ગયા આજે, તો હવે છે ને આપણે સુઈ જવાનું છે. ને આ બ્લોગ તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.